નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી સ્વાગત છે. આપણે વાત કરીએ છીએ ધોરણ 11 સાયન્સ ગણિતની અંદર ચેપ્ટર નંબર 3 એટલે કે ત્રિકોણમિતીય વિધેયો. ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. એની અંદર આગળ વાત કરીએ તો હવે આવે છે સાઇન સૂત્ર અને કોસાઇન સૂત્ર, એટલે કે સાઇન ફોર્મ્યુલા અને કોસાઇન ફોર્મ્યુલા ફિઝિક્સની અંદર પણ તમે ઉપયોગ કરતા હશો અને આપણે અત્યારે હવે જોવાના છે અને એની ઉપરના આધારિત થોડાક દાખલાઓ પણ ક્લિયર કરવાના છીએ. તો શું છે આ સાઇન ફોર્મ્યુલા અને કોસાઇન ફોર્મ્યુલા? તો તમે સ્ક્રીન પર અત્યારે જોઈ શકો છો. મેં ટોટલ માહિતી આપી દીધી છે. ભાઈ કોઈ એક ત્રિકોણ તમે લો, એ ત્રિકોણના શિરોબિંદુઓ એટલે કે એ, બી અને સી. ખાસ ધ્યાનથી સમજજો. હવે જે આ એ બી બાજુ છે, આ એ બી બાજુ, એ બી, આ બાજુનું માપ કેટલું? તો કે સ્મોલ સી જેટલું, નાના સી જેટલું એનું માપ છે. એટલે કે એ બી બરાબર સી છે. બીસી નું માપ કેટલું છે? સ્મોલ એ જેટલું. એવી રીતે એસી નું માપ કેટલું છે? સ્મોલ બી જેટલું. કહેવાનો મતલબ શું? કોઈ પણ બાજુનું માપ એની સામેની બાજુના ખૂણા જેટલું છે. સોરી, ખૂણા જેટલું મતલબ કે આ કોઈ ફોર્મ્યુલા કે કોઈ નિયમ નથી, પણ હું એવું કહેવા માંગુ છું, અર્થ આખી અલગ જ નીકળે. હું એવું કહેવા માંગુ છું કે ભાઈ આ બીસી છે તો આ માપ કેટલું છે? એ જેટલું, કારણ કે સામે એ દેખાય છે. ખૂણો હોય એટલું આ માપ ના હોય. આ તો ફક્ત સમજાવું છું કે બીસી બાજુ છે એનું માપ કેટલું છે? સ્મોલ એ જેટલું. બાકી આ વસ્તુ આખી અલગ જ છે. આ તો ખૂણો છે ને આ તો શું બતાવે? બાજુનું માપ બતાવે. બરાબર, બેના એકમ જ આખા અલગ છે. ઓકે, એસી નું માપ કેટલું છે? તો એની સામે કોણ છે? બી, તો સ્મોલ બી જેટલું. એ બી નું માપ કેટલું છે? તો એની સામે કોણ છે? સી, તો સ્મોલ સી જેટલું એ બી નું માપ છે. ક્લિયર થઈ ગયું? ચલો, આટલું ક્લિયર. હવે આ જે માપખૂણો એ છે એને આપણે શેના વડે દર્શાવશું? ફક્ત એ વડે. માપખૂણો બી ને બી વડે, માપખૂણો સી ને સી વડે આપણે દર્શાવશું. આર, કેપિટલ આર શું છે? પરિત્રિજ્યા છે. કેપિટલ આર પરિત્રિજ્યા છે અને એ કેવી હોય? હંમેશા અચળ હોય. એટલે કે એ હંમેશા કેવી હશે ભાઈ? અચળ હશે. ક્લિયર? અને પરિમિતિની વાત આવે તો ત્રિકોણની પરિમિતિ મેળવો એનો મતલબ એમ થયો કે ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવાળો કરવાની વાત આવે છે. ઓકે, ચલો, આ થયું આ બધી પ્રાથમિક માહિતી. હવે એની ઉપર આધારિત સાઇન સૂત્ર કે જે આપણે ખાસ યાદ રાખવાનું છે અને એકદમ હું તમને ફટાફટ યાદ રહી જાય એવી ટેકનિક આપીશ. જુઓ કઈ રીતે. એ ના છેદમાં સાઇન એ, બી ના છેદમાં સાઇન બી, સી ના છેદમાં સાઇન સી. પણ યાદ રાખજો ઉપર બાજુઓ આવે છે. ઉપર બાજુ છે, જુઓ, સ્મોલ એ, સ્મોલ બી, સ્મોલ સી, આ બાજુ બતાવે છે. નીચે સાઇન એ, બી, સી, એટલે સાઇનની બાજુમાં અથવા તો કોસની બાજુમાં જે કંઈ પણ હોય ને ખૂણો હોય. શું હોય? ખૂણો હશે. આ યાદ રાખજો. તો કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ સી શું છે? એ ખૂણા દર્શાવે છે. સ્મોલ એ, સ્મોલ બી, સ્મોલ સી શું દર્શાવે છે? એ બાજુના માપ દર્શાવે છે. તો a upon sin a is equal to b upon sin b is equal to c upon sin c is equal to 2r, એટલે કે અંતઃ ત્રિજ્યાના 2 ગણા બરાબર થાય. અથવા તો તમે એને અચળ કહી શકો છો. અચળ k વડે પણ દર્શાવાય. અચળ k લખી નાખો તો પણ ચાલે. ચલો, રેડી? તો આ જ વસ્તુ હવે આની પરથી આપણે એવું લખી શકીએ, a is equal to 2r sin a, અથવા તો a is equal to k sin a, b is equal to k sin b અને c is equal to k sin c. આવું આપણે લખી શકીએ છીએ. બરાબર? આ 2r ના બદલે k લખી શકાય, k ના બદલે m લખી શકાય. એવી રીતે કોઈ પણ અચળ આપણે ત્યાં મૂકી શકીએ. આ વાત થઈ સાઇન સૂત્રની, કારણ કે એની અંદર સાઇન આવે છે. શું ભણ્યા સાઇન સૂત્રમાં? a upon sin a is equal to b upon sin b is equal to c upon sin c is equal to અચળ, કોન્સ્ટન્ટ. એના બદલે તમે 2r રાખો કે એના બદલે તમે k રાખો, કાંઈ પણ રાખો ચાલશે. રેડી? તો a બરાબર 2r sin a, b બરાબર 2r sin b, c બરાબર 2r sin c, અથવા તો a બરાબર k sin a, b બરાબર k sin b, c બરાબર k sin c. ચલો, આ થયું આપણું સાઇન સૂત્ર. હવે આવે છે કોસાઇન સૂત્ર. ખૂબ જ સરસ છે અને એકદમ ઇઝી છે, યાદ રહી જાય એવું છે તાત્કાલિક. જો અહીંયા શું છે? કોસ એ, કોસ બી અને કોસ સી. કોસાઇન સૂત્રમાં 3 ફોર્મ્યુલા છે. જો અહીંયા તમે એ લ્યો છો તો સાંભળજો, છેદમાં એ નહીં આવે.
બી લીધા છેદમાં બી નહીં આવે, સી લીધા છેદમાં સી નહીં આવે. બીજી વસ્તુ તમને બતાવું, એ આવે છે તો અહીંયા માઇનસ એ સ્ક્વેર, બી તો માઇનસ બી સ્ક્વેર, સી તો માઇનસ સી સ્ક્વેર. હવે તમને ફોર્મ્યુલા બોલવું ઇઝી રહેશે. જો સાંભળજો, કોસ એ બરાબર એ બોલ્યો છું ને, કોસ એ તો શું બોલવાનું? એ સિવાયના બેનો વર્ગનો સરવાળો. એ સિવાયના બીજા બે કોણ? બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. એટલે કે કોસ એ બરાબર બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન 2bc. કારણ કે છેદમાં એ આ લખવાના નહીં. બીજી વાત કે કોસાઇન સૂત્રમાં ઓનલી ફોર બાજુઓના માપનો ઉપયોગ કરવામાં આવે. જો ચેક કરો, રેડી? તો કોસ એ બરાબર બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન 2bc, કોસ બી બરાબર એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન 2ac, છેલ્લે કોસ સી બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન 2ab. ચલો રેડી? આ થયું આપણું કોસાઇન સૂત્ર. તો સાઇન સૂત્ર અને કોસાઇન સૂત્ર ઉપર આધારિત દાખલાઓ આપણે હમણાં થોડી વારમાં સ્ટાર્ટ કરીએ. નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આગળ વધીએ તો એક્સરસાઇઝ જે છે એ 3.5 છે. ઓકે, એક્સરસાઇઝ 3.5 ની અંદર ક્વેશ્ચન નંબર 1 અને 2 આપણી સામે છે, સ્ક્રીન પર તમે જોઈ શકો છો. ત્રિકોણ એબીસી માટે આપણને એ 18 આપી દીધા છે, બી 24 આપી દીધા છે, સી 30 આપી દીધા છે. તો નીચેના મૂલ્યો આપણે મેળવવાના છે. એકદમ સરળ છે. સૌ પ્રથમ ભાઈ કોસ એ, કોસ બી, કોસ સી મેળવવા હોય તો કોસાઇન સૂત્રનો મારે ઉપયોગ કરવો પડે. તો કોસાઇન સૂત્રની મદદથી કોસ એ ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા શું છે ભાઈ? તો કે બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન 2bc. ચલો, બી ની વેલ્યુ શું છે? 24, તો 24 નો સ્ક્વેર, સી ની વેલ્યુ 30 નો સ્ક્વેર, 18 નો સ્ક્વેર અપોન 2, બી એટલે 24, સી એટલે 30. ચલો, 24 નો સ્ક્વેર 576, 30 નો સ્ક્વેર 900, 18 નો સ્ક્વેર 324, છેદમાં 24 3 72 એટલે 720 અને 72 2 144 એટલે છેદમાં આવશે 1440. cos A is equal to 576 માંથી તમે 324 માઇનસ કરો એટલે 252 વધે ને 900 માં એડ કરી દો એટલે 1152 આવશે. 1152 ના છેદમાં 1440. આઈ થિંક 288 ગુણ્યા 4 અને 288 ગુણ્યા 5 એટલે કે તમને cos A ની વેલ્યુ 4/5 મળે છે. cos A ની વેલ્યુ 4/5 મળે છે. એવી જ રીતે આપણે આગળ વધીએ. cos B માટે સેમ ટુ સેમ મેથડ, બીજો કોઈ સ્પેશિયલ ફેરફાર છે જ નહીં. cos B is equal to a square plus c square minus b square upon 2ac. a square plus c square minus b square upon 2ac मतलब કે a ની વેલ્યુ શું છે? 18 નો સ્ક્વેર પ્લસ 30 નો સ્ક્વેર માઇનસ 24 નો સ્ક્વેર અપોન 2ac. a मतलब કે 18 અને c मतलब કે 30. चलो रेडी? 18 નો સ્ક્વેર 324 પ્લસ 900 માઇનસ 576
ના છેદમાં 18 તેરી 54 54 2 108 એટલે 1080 થાય છે. તેથી cos b ઇઝ ઇક્વલ ટુ, અંશમાં જરા વિચારીએ આપણે, 900 માંથી 576 જાય પેલા 600 કાઢી નાખો એટલે 300 વધે ને 324 વધશે. તો 324 અને 324 એટલે કે 648 થાય છેદમાં 1080. ઓકે, હવે જરા વિચારીએ આપણે કે છેદ કઈ રીતે ઉડાડીએ. આપણે 648 ને 3 વડે ડિવાઈડ કરીએ. 3 2 6, 3 1 3, 3 6 18 એટલે 216 આવે. અને 216 ગુણ્યા 5 કરીએ એટલે 16 પંચા 80 ને 205,000 રેડી. એટલે આ થયું 216 ગુણ્યા 3 છેદમાં 216 ગુણ્યા 5. તો આન્સર મળે છે 3/5. ચલો રેડી. તો આ આપણે કમ્પ્લીટ કર્યું cos b માટે. ઓકે વિદ્યાર્થી મિત્રો, cos a માટે આન્સર આવ્યો 4/5. cos b માટે આન્સર આવે છે 3/5. ફક્ત ફોર્મ્યુલા. હવે તમારી પાસે તો કેલ્સી છે એટલે કોઈ ચિંતા જ નથી ને. તમારી પાસે કેલ્સી છે એટલે કોઈ ચિંતા નથી. આ તો પછી ત્યાં આ રીતે 648/1080 હોય તો આ પ્રકારનો જવાબ લખો તો વધારે સારું. ઓકે, હવે છેલ્લે આવશે cos c. ફોર્મ્યુલા ખાસ યાદ રાખજો, c છે મતલબ કે નીચે c ના આવે એટલે કે નીચે આવશે 2ab. ઉપર c આવે પણ કઈ રીતે? માઇનસ. હવે જે વધ્યા એ બધા પ્લસમાં. a² + b² -c² upon 2ab. એના બદલે કોણ છે? 18નો સ્ક્વેર પ્લસ 24નો સ્ક્વેર માઇનસ 30નો સ્ક્વેર ના છેદમાં 2 ગુણ્યા 18 ગુણ્યા 24. 18નો સ્ક્વેર 324 પ્લસ 576 માઇનસ 900 પૂરા છેદમાં જે કંઈ પણ છે એમને એમ રાખો, કારણ કે મને ખ્યાલ છે ઉપર છે ને ભાઈ 324 અને 576 નો તમે સરવાળો કરો ને તો 76 ને 24 100 પૂરા એટલે 500 600 3 900 એટલે ઉપરથી આ 900 માઇનસ 900 એટલે તમને ખ્યાલ આવી જાય કે ઉપર 900 માઇનસ 900 કરો એટલે ઉપરથી આ 0 છેદમાં 2 ગુણ્યા 18 ગુણ્યા 24 એટલે ફાઇનલી આન્સર મળે છે 0. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો cos a બરાબર મને 4/5 મળ્યા. cos b બરાબર મને 3/5 મળ્યા. અને cos c બરાબર મને 0 મળે છે. ક્લિયર? ચલો નોટ ડાઉન કરી લ્યો. આ થયો આપણો સ્વાધ્યાય 3.5 નો પહેલો ક્વેશ્ચન. કોસાઇન સૂત્રની મેં મદદ લીધી છે. કોસાઇન સૂત્રની મદદથી આપણે આ દાખલાને કમ્પ્લીટ કરી શક્યા. સૂત્રને ફરીથી એકવાર રિવિઝન કરીએ. cos a બરાબર b² + c² -a² upon 2bc. cos b બરાબર a² + c² -b² upon 2ac. અને cos c બરાબર a² + b² -c² upon 2ab. ઓકે, ચલો આ સૂત્રમાં ફક્ત કિંમતો મૂકી અને આપણે આન્સર લાવ્યા છે. નોટ ડાઉન કરી લો. ત્યારબાદ સ્વાધ્યાય 3.5 નો ક્વેશ્ચન નંબર 2 જોઈ શકો છો. sin a, sin b અને sin c ની મારે કિંમત મેળવવી છે. પણ પહેલા જ કીધું છે કે જે મેઇન રકમ છે ને આપણી આ એ ક્વેશ્ચન 1 અને 2 બંને માટે છે. મતલબ કે ક્વેશ્ચન 1 ના આધારે આપણે આ સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર લઈ આવવાનો છે. તો એ આન્સરને જરા જોઈએ ને. તો sin a, sin b અને sin c મેળવવા છે તો એના માટે આપણે આ બધી વસ્તુનો ઉપયોગ કરશું કે જે આપણે ક્વેશ્ચન 1 માં મેળવી લીધી છે. કઈ રીતે? જો sin a માટે આપણી પાસે સૂત્ર ભણી ગયા sin² θ એટલે 1 - cos² θ એટલે કે
1 માઇનસ કોસ સ્ક્વેર એ વર્ગમૂળમાં 1 માઇનસ કોસ સ્ક્વેર આનો વર્ગ કરો એટલે 16/25 એટલે 25 લસા આવે અને ઉપર જાય 25 એટલે 25 એક 25 માઇનસ 16 25 માઇનસ 16 કરો એટલે 9 અને 9 નું વર્ગમૂળ 3 અને 25 નું વર્ગમૂળ 5 તો આ સાઇન એ ની વેલ્યુ મને 3/5 મળે છે। એવી જ રીતે સાઇન બી ની વેલ્યુની વાત આવે તો 1 માઇનસ કોસ સ્ક્વેર બી વર્ગમૂળમાં 1 માઇનસ કોસ સ્ક્વેર બી કરો એટલે 3 ના સ્ક્વેર 9 5 નો સ્ક્વેર 25 25 લસા લઈએ અને 25 માઇનસ 9 કરીએ એટલે 16 આવે છે તો 16 નું વર્ગમૂળ 4 અને 25 નું વર્ગમૂળ 5 તો આ રીતે આપણને સાઇન બી ની વેલ્યુ મળે છે। ત્યારબાદ વાત કરીએ સાઇન સી ની તો વર્ગમૂળમાં 1 માઇનસ કોસ સ્ક્વેર સી વર્ગમૂળમાં 1 માઇનસ કોસ સ્ક્વેર આનો વર્ગ કરીએ તો 1 0 સ્ક્વેર 0 થાય 1 નું વર્ગમૂળ 1 મળે તો આ રીતે મને સાઇન એ સાઇન બી અને સાઇન સી ત્રણેયની કિંમત મળે પણ હા એના માટે આપણી પાસે કોસ એ કોસ બી અને કોસ સી હોવા જરૂરી છે। ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ થયું આપણું સાઇન સૂત્ર અને કોસાઇન સૂત્ર અને એની ઉપર આધારિત પહેલો અને બીજો દાખલો ક્લિયર નોટ ડાઉન કરી લો। ત્યારબાદ ખૂબ જ સરસનો દાખલો એટલે કે દાખલા નંબર 3 સાઇન સૂત્ર કોસાઇન સૂત્રનો તો આપણે ઉપયોગ કરવાના જ છીએ સાથે સાથે ટ્રિગ્નોમેટ્રીના જે ફોર્મ્યુલા આપણે આગળ કમ્પ્લીટ કર્યા બધા ફોર્મ્યુલાનો અહીંયા ક્યાંક ને ક્યાંક થોડો થોડો તો ઉપયોગ થશે અને ખૂબ જ સરસ મજાની સાબિતી હોય એવું દેખાય છે આપણને ત્યારે જોઈએ। સાબિત કરવાનું છે તો આપણે LHS થી સ્ટાર્ટ કરીએ। જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો a પ્લસ બી અપોન સી છે હું શું કરું છું હું a ના બદલે k સાઇન a લખી શકું છું b ના બદલે k સાઇન b લખી શકું છું અને c ના બદલે હું k સાઇન c લખી શકું છું કારણ કે સાઇન ફોર્મ્યુલામાં આપણે શીખી ગયા આ રીતે a અપોન સાઇન a ઇઝ ઇક્વલ ટુ b અપોન સાઇન b ઇઝ ઇક્વલ ટુ c અપોન સાઇન c ઇઝ ઇક્વલ ટુ 2r કયો કે પછી k કયો કે પછી m કયો કે કોઈ પણ કયો ગમે તે લખો તો ચાલે। અહીંયા કદાચ તમે k ના બદલે 2r લખ્યા હોત તો એ ચાલે કારણ થવાનું શું અંશમાંથી k કોમન છેદમાંથી k કોમન અંશ અને છેદના k ઉડી ગયા તો વધે શું સાઇન a પ્લસ સાઇન b અપોન સાઇન c ખ્યાલ આવ્યો કદાચ 2r હોત તો પણ અહીંયાથી 2r અને અહીંયાથી 2r કોમન એ નીચેના 2r આલે ઉડી જાય મતલબ કે એનાથી કાંઈ ફેર ના પડે છે શું એ હકીકતમાં અચળ જ છે એટલા માટે મેં ત્યાં શબ્દનો પણ ઉલ્લેખ કર્યો હતો કે ભાઈ એ વસ્તુ અચળ છે ક્લિયર તો આ થયું આપણે સાઇન સૂત્રનો ઉપયોગ કરી અને આપણે અહીંયા સુધી પહોંચ્યા હવે આગળ વધીએ હવે જરા વિચારીએ કે ભાઈ આ તો આપણા માટે જૂનું થઈ ગયું s પ્લસ એસ હા ફોર્મ્યુલા શીખી ગયા ને s પ્લસ એસ એટલે શું થાય 2sc એટલે કે 2 સાઇન આલ્ફા પ્લસ બીટા अपॉन 2 इंटू कोस अल्फा माइनस बीटा अपॉन 2 चलो s प्लस एस એટલે કે 2sc એ તો થઈ ગયું નીચે આવી જાવ sin c તો એના માટે શું વિચારી શકાય તો કે ભાઈ આપણી પાસે ફોર્મ્યુલા છે sin 2 થીટા એટલે કે 2 sin થીટા ઇન્ટુ cos થીટા મતલબ કે થીટા અડધા થઈ જાય રાઈટ તો sin c નું શું થાય 2 sin c/2 ઇન્ટુ cos c/2 થશે ઓકે ચલો હવે ખૂબ જ મજા આવે એવી વસ્તુ છે આ 2 2 કેન્સલ કરવા હોય તો કરી નાખો હવે શું થશે વિચારજો જરા અહીંયા તો કંઈ ફેરફાર નહીં થઈ થશે અહીંયા વિદ્યાર્થી મિત્રો a પ્લસ b ખૂણા ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180 થાય ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય મતલબ કે તમે a પ્લસ b પ્લસ c કરો ને તો તમને પાઈ મળે એટલે કે 180 મળે તો એનો મતલબ એમ થયો કે a પ્લસ b ના બદલે હું શું લખી શકું પાઈ માઇનસ c લખી શકાય કે ના લખી શકાય હે તો અહીંયા હું શું લખીશ પાઈ માઇનસ c અપોન 2 ઇઝ ઇન્ટુ
કોસ a માઇનસ બી અપોન 2 ના છેદમાં સાઇન c/2 ઇન્ટુ કોસ c/2. ઓકે, ચલો આગળ વધીએ. હવે સાઇન π/2 માઇનસ c/2 ઇન્ટુ કોસ a માઇનસ b/2 અપોન સાઇન c/2 ઇન્ટુ કોસ c/2. આપણે જવાબની નજીક છીએ. હવે યાદ કરો, સાઇન π/2 માઇનસ થીટા. હવે π/2 માઇનસ થીટા પ્રકારનું સ્વરૂપ હોય તો વિધેય બદલાય. વિધેય બદલાઈને શું થઈ જશે? કોસ થઈ જશે. પ્લસ રહેશે માઇનસ, તો ભાઈ π/2 માઇનસ થીટા પ્રકારનું સ્વરૂપ છે, એટલે પહેલું ચરણ કે જેમાં ધન હોય એટલા માટે પ્લસ જ રહેશે. અહીંયા કોસ c/2 ઇન્ટુ કોસ a માઇનસ b/2 અપોન સાઇન c/2 ઇન્ટુ કોસ c/2. આ બંને કેન્સલ. ફાઇનલી આપણને મળે છે કોસ a માઇનસ b/2 અપોન સાઇન c/2, કે જે આપણી સાબિતી છે. તમે જોઈ શકો છો કે આપણી સાબિતી આપણને મળે છે. ઓકે, હું ફરીથી ક્વેશ્ચનને સમજાવું છું. આપણી પાસે ડાબી બાજુમાં છે a પ્લસ બી અપોન સી. તો મેં એ ના બદલે કે સાઇન એ, બી ના બદલે કે સાઇન બી અને સી ના બદલે કે સાઇન સી મૂક્યા. કોના આધારે, કયા બેઝ પર તમે આ કરી શકો છો? તો એના માટે હું લખી નાખું કે સાઇન સૂત્ર મુજબ. સાઇન સૂત્ર પરથી આપણે આ વસ્તુ લખી. ઓકે, અંશમાંથી કે કોમન, છેદના કે સાથે ઉડી ગયા. સાઇન એ પ્લસ સાઇન બી અપોન સાઇન સી આવ્યા. હવે અહીંયા સૂત્ર બન્યું. કયું સૂત્ર બને ભાઈ? એ વસ્તુ અહીંયા લખવી હોય તો હું લખી શકું કે ભાઈ એસ પ્લસ એસ બરાબર 2SC. એક્ઝામમાં કોઈ લખવાની જરૂર નથી, પણ તમારી માહિતી માટે કે એસ પ્લસ એસ બરાબર 2SC વાળું સૂત્ર બન્યું. નીચે પાછું સૂત્ર કયું બને? સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2. એ સૂત્ર બનાવ્યું. 2 2 કેન્સલ. ટર્નિંગ પોઈન્ટ કોઈ હોય ને તો આ છે કે ભાઈ a પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ પાઈ. ધેરફોર a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ તમે પાઈ માઇનસ સી લખી શકો ને. આ આપણા માટે ખૂબ જ અગત્યનો ટોપિક છે, બરાબર? કારણ સ્ટાર સ્ટેપ પણ કહી શકાય કે અહીંયાથી જ ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ ના આવે કે હવે શું કરવું. ખાસ ધ્યાન રાખજો, a પ્લસ બીના બદલે હું પાઈ માઇનસ સી લખી શકું છું, જેથી કરીને પાઈ માઇનસ સીના છેદમાં 2 એના બદલે હું π/2 માઇનસ સી. બાકી બધું જોજો એમનું એમ જ છે. બાકી બધું એમનું એમ જ આવે છે. π/2 માઇનસ c/2. હવે ત્યાં સૂત્ર બને. કયું સૂત્ર બને ભાઈ? અહીંયા કયું સૂત્ર બન્યું? કે સાઇન π/2 માઇનસ થીટા બરાબર જવાબ આવે કોસ થીટા. સાઇન π/2 માઇનસ થીટા. π/2 નું સ્વરૂપ આવશે એટલે વિધેય બદલાશે. સાઇનમાંથી વિધેય થઈ ગયું કોસ થીટા તરીકે. c/2 છે તો c/2 લખી નાખ્યા આપણે કોસ થીટા. પ્લસ જ રહેવાનું, કારણ કે ઓલ STC મુજબ પહેલા ચરણમાં બધા ધન હોય. તો કોસ c/2 આવ્યા. બાકી બધું એમનું એમ છે. આ બંને કેન્સલ, એટલે આપણને આપણી સાબિતી મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નોટ ડાઉન કરી લો ક્વેશ્ચન નંબર 3 ને. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6 ના આપણે જરા જોઈએ તો LHS તરફથી આપણે આગળ વધીએ છીએ. a ઇન્ટુ b cos c માઇનસ c cos b. એટલે આ શું થયું? a મલ્ટીપ્લાય કરી દો તો ab ઇન્ટુ cos c માઇનસ ac ઇન્ટુ cos b. કોસાઇન સૂત્રનો આપણે ઉપયોગ કરીએ તો કોસાઇન સૂત્ર મુજબ એ બી એમના એમ cos c એનો મતલબ એમ થયો કે ભાઈ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન 2ab માઇનસ એસી એમના એમ છે. cos b ના બદલે કોસાઇન સૂત્ર આપણે ઉપયોગમાં લઈએ a સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન 2ac. ક્લિયર?
આ એ બી કેન્સલ, એસી કેન્સલ. ચલો 2 છેદમાં છે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન 2 માઇનસ અહીંયા શું છે a સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન 2. હવે બંને જગ્યાએથી હું 2 લસા લઈ લઉં, શું બને છે જરા વિચારીએ. a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર માઇનસ a સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ચલો રેડી. તો આ બંને કેન્સલ. તો શું બન્યું બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે 2b સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર એટલે માઇનસ 2c સ્ક્વેર અપોન 2. 2 કોમન તો બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન 2. 2 કેન્સલ. ફાઇનલી મળે છે આપણને બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર કે જે આપણી ફાઇનલી સાબિતી મળે છે. ઓકે, તો તમે જોઈ શક્યા છો હવે ઇઝીલી કે મેં શું કર્યું ભાઈ, અહીંયા મેં કોસાઇન સૂત્રનો ઉપયોગ કરેલો છે. કોસાઇન સૂત્રની મદદથી ઓકે એ અંદર મલ્ટીપ્લાય કર્યા તો એ બી કોસ સી માઇનસ એસી કોસ બી. કોસ સી ના બદલે કોસાઇન સૂત્ર મૂકી દીધું એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન 2ab. કોસ બી ના બદલે કોસાઇન સૂત્ર મૂક્યું એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન 2ac. આ બંને કેન્સલ થયા. આ પ્રકારે સાદું રૂપ મળ્યું. 2 લસા લીધા, બધાને જોઈન્ટ કર્યા, ઉડતા તેને ઉડાડ્યા, 2 કોમન લીધા, 2 કેન્સલ થયા અને ફાઇનલી આપણે જે સાબિતી જોતી હતી એ જમણી બાજુ આપણને અહીંયા મળી જાય છે. ઓકે, નોટ ડાઉન કરો. ખૂબ જ ઉપયોગી એવી કોઈ ટોપિકની ચર્ચા કરવી છે મારે કે ભાઈ sin x બરાબર 0 થાય છે. એક્સની કોઈક એવી કિંમત છે કે જે સાઇનની બાજુમાં મૂકવાથી કે સાઇન વિધેય સાથે રાખવાથી આપણને જવાબ 0 મળે. તો sin x બરાબર 0 તો આ એક્સની એવી કઈ કિંમતો હોય? તો ભાઈ યાદ રાખવાનું, સાઇનની બાજુમાં ગમે ત્યારે પાઈ વાળું સ્વરૂપ આવે ને, કેટલા વાળું સ્વરૂપ? પાઈ વાળું સ્વરૂપ. ગમે ત્યારે પાઈ વાળું સ્વરૂપ આવે ત્યારે હંમેશા જવાબ આપણને 0 મળે છે. કેવા કેવા સ્વરૂપો? sin પાઈ, sin પાઈ, sin 2 પાઈ, sin 3 પાઈ, sin માઇનસ પાઈ, sin માઇનસ 2 પાઈ. આ બધા જે સ્વરૂપો છે, કહેવાનો મતલબ એમ થયો કે આ સ્થાન અને આ સ્થાન, આ બે સ્થાન સાઇન માટે જવાબ આપણને કેવો આપે છે? 0 આપે છે. મતલબ કે પાઈ એટલે કે x બરાબર જ્યારે n પાઈ હોય, પણ યાદ રાખવાનું n છે z માંથી હોવા જોઈએ, બીજે ક્યાંયથી નહીં. કારણ કે z હશે તો જ એમાં ખાલી નેચરલ નંબર રાખો તો એમાં માઇનસ વાળી કિંમતો ના આવે, એટલા માટે z ફરજિયાત રાખવા પડે છે. ઓકે, પછી પ્રશ્ન થાય કે સાહેબ r રાખ્યા હોય તો ના ચાલે. એનું કારણ છે, જો આ રીતે તમે રાખી દો એમાં n બરાબર તમે 3/2 લઈ લો તો 3π/2 થાય, તો વળી સ્વરૂપ પાછું અહીંયા આવી જાય, એની કિંમત આપણને -1 મળે છે. રેડી? એટલે r નહીં બટ શું આવે છે? n બિલોંગ્સ ટુ z. આ n તમે જે લ્યો છો એ પૂર્ણાંક સંખ્યામાંથી લેવાના અને કોઈ પણ પાઈવાળા સ્વરૂપ માટે આપણને સાઇન વિધેય જવાબ કેવો આપશે? 0 આપશે. આને કહી શકાય સાઇનના શૂન્ય. બરાબર? એવી રીતે કોસના શૂન્ય માટે શું થાય? કોસની બાજુમાં ગમે ત્યારે π/2 આવે ત્યારે જવાબ થઈ જશે 0. cos π/2 0, cos 3π/2 0, cos 5π/2 0. પણ ખાસ એક યાદ રાખજો, cos 4π/2 0 ન થાય. ઘણાને પ્રશ્ન થશે આ તો π/2 તો આવ્યા, પણ જુઓ ભાઈ આ 2 ઉડી જાય તો શું થઈ ગયા? cos 2π થઈ ગયા, અને cos 2π ની વેલ્યુ આપણને ખબર છે 1 છે. ક્લિયર? એટલે કે π/2 વાળું સ્વરૂપ ખરા, પણ કેવું સ્વરૂપ? 2n+1 પ્રકારનું, કે જે π/2 ની આગળ આંકડો છે એ એકી આંકડો હોવો જોઈએ. કેવો આંકડો હોવો જોઈએ? એકી આંકડો, બેકી આંકડો નહીં. જો બેકી આંકડો હશે ને તો π/2 નું સ્વરૂપ હકીકતમાં કહેવાય નહીં. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે cos x બરાબર 0, તો આ x બરાબર 2n+1. 2n શું બતાવે? દરેક યુગ્મ સંખ્યા બતાવે, એમાં 1 ઉમેરી દો
એનો મતલબ એમ થયો કે દરેક અયુગ્મ સંખ્યાઓ, અને અહીંયા પણ n બિલોંગ્સ ટુ z. ત્યારબાદ આવે છે tan x બરાબર 0. હવે tan x બરાબર 0 માટે શું બને? જે sin x માટે હતું એ જ tan x માટે લાગુ પડે, કારણ કે tan x નું સૂત્ર જ શું છે? sin x ના છેદમાં cos x. તો પેલા sin 0 થાય તો જ tan 0 થવાની વાત આવે, અને sin ક્યારે 0 થાય? x બરાબર n પાઈ હોય ત્યારે. તો અહીંયા પણ એમ જ x બરાબર n પાઈ, n બિલોંગ્સ ટુ z. મતલબ કે આ બે તો કેવા છે? કોમન છે, સરખા છે, પહેલું ને ત્રીજું. પહેલું ને બીજું તમે ખાલી યાદ રાખો એટલે આપણું કામ થઈ ગયું. ઓકે, ચલો નોટ ડાઉન કરી લેજો.